अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ऑब्ઝર્વર તરીકે નહીં રહી શકાય, એટલે તન્માયાકાર સખત હોય, કાયમ જ પ્રકૃતિનું જોર હોય એવું ફીલ થાય તો પછી, અને બુદ્ધિ તો બહુ જ હેરાન જ કરે, એના જેવું જ લાગે. તો પછી શું કરવાનું? લાઈક આટલા વર્ષોથી પ્રકૃતિ જે કરતી આવી છે, તો બુદ્ધિ એમ કે એટલે હું પોતે છૂટી નથી પડી શકતી, કાયમ જ બુદ્ધિનું જોર હોય એવું લાગે. તો આમ ઘણીવાર આમ એમ થાય કે આપણે આપણા પાડોશી તરીકે રાખીએ કે એમ તો કઈ આ તો ખાલી દ્રષ્ટિમાં જ રાખવાનું છે, એટલે કે આ તો બધું જે કરતા આવ્યા છે તો કરવાનું જ નહીં, તો કોઈ વાર આમથી બી રહી જઈએ ને આમથી બી રહી જઈએ. તે બુદ્ધિ કાયમ જ એવી રીતે હેરાનગતિ હોય, અમુક ટાઈપની હેરાનગતિ હવે લાગે એમ કે જે છે તે એ તો બધું દ્રષ્ટિમાં રાખવાનું. પ્રકૃતિએ તો પ્રતિક્રમણ બી કરવાનું, પ્રકૃતિએ તો પૂજા બી કરવાની, પ્રકૃતિ જે કરે છે કરવાનું, નહીં તો આ પ્રકૃતિને છોડાવે તો પ્રકૃતિ તો બીજા બધામાં પડી જાય, જે મોક્ષોકના સાધનોમાં. તો એટલીસ્ટ આ શુભ કાર્ય તો છે, તો એ તો નહીં છોડવું જોઈએ. એટલે એવો દ્વંદ ચાલ્યા કરે. તો પછી મેં એવું નક્કી કર્યું, મેં કીધું કે ઓકે ફાઇન, પુરુષાર્થ નથી, આ ઉદય કર્મ છે. એટલે જે બી કરે છે તે પ્રકૃતિ કરે, ભલે કરે, એ શાંતિથી રહીને હું પણ શાંતિથી રહું. તો એ બરાબર છે. આપણે સાયન્સમાં એ જ કહીએ છીએ ને, આપણે સાયન્સમાં શું કહીએ છીએ કે મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, કારણ કે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિની બધી જ રચના કુદરતી રચના છે. તો એમાં ડુઅરશિપનો પ્રશ્ન ક્યાં આવ્યો? એ નથી પ્રશ્ન, પણ કુદરતી પછી એ શું કરે છે અને શું ના કરે એ પણ પ્રશ્ન રહ્યો. એને પૂજા કરવી કે નહીં એ પ્રશ્ન રહ્યો. એને આરતી કરવી કે નહીં. કુદરતી રચના જોવું જોઈએ ને, પછી પેલું હું કરું આવી જાય. પણ એટલે તો કીધું કુદરતી રચના જોવાનું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. પ્રકૃતિને શું કરવાનું શું ન કરવાનું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, હું એમ કહું છું. એટલે ધારો કે આરતી કરતી તો આપણે ના કરવાનું ક્યાં કહીએ છીએ, અને ના કરતા હોય તો કરવાનું ક્યાં કહીએ છીએ? તમને તો પ્રકૃતિ જે કંઈ પણ કરે, જ્યારે પણ જ્યાં પણ જેની સાથે, એને શું કરવાનું છે? બસ. એમાં કરવું ના કરવું એ સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનનો નથી. હવે ધારો કે વિઝનમાં કન્ફ્યુઝન છે, તો કરેક્શન ક્યાં કરવાનું છે? કે ક્રિયામાં કરવાનું? બસ. You have to correct your vision. વિઝન જ કરેક્ટ કરી શકાય, મન વચન કાયાને બદલી શકાતા નથી, નહીં તો રામાયણ મહાભારત ના થાય. બોલતા નથી. પણ તો ઉદય કર્મ જ છે, તારે તો કુદરતી રચના કહીએ છીએ. ઉદય કર્મ કોણે ઉભો કર્યો? આપણે. આ ભગવાન સમજો આપણે ઉભો કર્યો? તો પછી કુદરતી રચના નહીં. તમે ઉદય કર્મ શબ્દ બોલો છો, ઇટ ઇઝ અ ટ્રેડિશનલ વર્ડ. એ ચવાઈ ગયેલો શબ્દ છે, નોટ રોંગ. એ કુદરતી રચના જો, કુદરતી રચના જોવું એ સાયન્સ છે, અને ઉદય કર્મ બોલવું એ ધાર્મિક છે. અને ધાર્મિક શબ્દથી આપણે પરિચિત છે, એટલે કુદરતી રચના નહીં દેખાય. ના સમજાયું? ઉદય કર્મ તો તમે બોલતા નથી વર્ષોથી, આજ નવું બોલો છો. દાદા ભગવાનના માર્ગમાં નતા ત્યારે બોલતા હતા. સો ઇટ ઇઝ અ ટ્રેડિશનલ એન્ડ રિલિજિયસ ટોક. એ સાયન્સમાં ઇફેક્ટલેસ છે, ધર્મમાં ઇફેક્ટ વાળું છે. આપણે સાયન્સ સમજવું છે, ધર્મ નહીં. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? સાયન્સની અંદર આપણે એવું દેખાવું જોઈએ કે કુદરતી રચના, ઇટ મીન્સ કુદરતી રચના જ છે. ઉદય કર્મ ઇઝ સબ્જેક્ટ ટુ કોઝ એન્ડ ઇફેક્ટ. સાયન્સ ક્યાં આવશે? ભાઈ તમને કુદરતના કોણે ઊભી કરી તો શું કહેશો? પછી
પછી તો આપણે સાયન્સ સમજણ મળી છે તો સાયન્ટિફિકલી દેખો ને કે કુદરતી રચનાનો મતલબ કુદરત અને કુદરતી કાનૂનને આધારે ઊભી થતી અવસ્થા, એને આપણે શું કીધું? સો ઇટ્સ અ સાયન્સ. અહીંયા 6 તત્વો છે, અહીંયા કુદરતનો કાનૂન છે, એનાથી ઊભી થતી અવસ્થા એને કુદરતી રચના કહેવાય. એ કુદરતી રચના ગયા અવતારના કોષથી બની છે. સો ધ નેચર ઇઝ ઓલ્સો નોટ ઇન્ડિપેન્ડન્ટ. આ સાયન્સ કહેવાય. હવે તમે ઉદય કર્મ બોલશો તો શું કહેશે? એ તો ધાર્મિક વર્ડ. પેલા કે અમને ખબર છે ઉદય કર્મ તો પછી પાછા ઉદય કર્મને પુરુષાર્થ માને છે. એટલે ઉદય કર્મ બોલવું પડે કે જે બે વચ્ચે કન્વર્સેશન થાય તો આને પ્રકૃતિને સમજાવવા માટે કે આ ઉદય કર્મ છે, આ પુરુષાર્થ નથી. બોલો એનો મને વાંધો નથી, મનમાં વાત કરી. બોલો એનો મને વાંધો નથી, એ તમારો ઉદય કર્મ છે, પણ હું વિઝનની વાત કરું છું. અને વિઝનમાં બી સાયન્સ જ હોવું કન્ફ્યુઝન જોઈએ. એ છે કે કુદરતી રચના એટલે એ સામેવાળો કઈ બી કરે છે તો કુદરતી રચનામાં આવે છે, પણ આપણે પોતે પ્રકૃતિ જે કરે છે એ હજુ કુદરતી રચનામાં એટલે આપણી પ્રકૃતિ કુદરતી કાનૂનથી વાર છે એવું ને? એવું નથી, પણ બેમાંથી એક એક્સેપ્ટ કરો. મે બી વર્ષોથી જે એક મિનિટ, દુનિયાની કોઈ પણ પ્રકૃતિ માંથી કઈ પ્રકૃતિ કુદરતી રચના નથી એ પેલા એક્સપ્લેન કરો. ના કુદરતી રચના છે તો નથી બોલતા એ અજ્ઞાન છે કે ના બોલવું જોઈએ એ અજ્ઞાન છે? દેખાતી નથી એ તો દેખાતી નથી એ દ્રષ્ટિનો વિષય છે કે એક્શનનો વિષય છે? દ્રષ્ટિનો. તો કરેક્શન ક્યાં કરવાનું છે? ના હોય ના દેખાતું હોય તો હું માનું, પણ છે તો કેમ નથી દેખાતું? અત્યાર સુધી ભૂલ શું થઈ ગઈ? મેં એટલા માટે આ પ્રતિક્રમણ શબ્દ કેમ આપણા અધ્યાત્મ વિજ્ઞાનના પુરુષાર્થમાં ઉડી ગયો? કેમ ઉડી ગયો? કે બધાની પ્રકૃતિ નિર્દોષ હોવાની અને પોતાની પ્રકૃતિને બોલતા નથી. એટલે કાનૂન બંને માટે જુદો જુદો. એટલે એ ખોટું નથી, પણ એ ધાર્મિક સત્ય છે. વન સ્ટોપ અહેડ. જે પહેલા તમે બીજાની ભૂલ જોતા હતા એના કરતા પોતાની જુઓ તો તમે એક ઉપર સેન્ટ્રલ ખાઓ, જેથી બીજા સાથે રાગદ્વેષથી તો બચો. તો ધીસ ઇઝ ગુડ ટુ ઇમ્પ્રુવ યોર જ્ઞાન દર્શન. હવે આપણે એનાથી ઉપર જઈને વાત કરીએ છીએ કે હવે આ પ્રકૃતિને પણ શું જોવાની? સો ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટેપ ટુ ગો અહેડ. એટલે પેલું રોંગ નથી. બધાની પ્રકૃતિને નિર્દોષ જોઈને પોતાની પ્રકૃતિને દોષિત જોવું એક ધાર્મિક ગુડ સ્ટેપ છે. કેવું છે કે જેના કારણે તમારી પ્રકૃતિ બીજી બધી વ્યક્તિઓ સાથે રાગદ્વેષ કરે ને બધી ભૂલ આની જુએ, જેને કારણે આ જે તમારી પ્રકૃતિ છે એ ભૂલ ન કરવા માટે સર્જાય, ભૂલ ન કરવાની ભાવના માટે જાગૃત થાય. સમજાય છે? સમજાય છે? શાસ્ત્રોમાં એક જગ્યાએ લખેલું છે કે સમયની યોગ્યતા એક ક્ષણિક ઉપાદાનનું કારણ છે. તો આપણે સાયન્સમાં કેવી રીતે આનો સમયની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાનનું કારણ છે, એ આપણે સાયન્સમાં કેવી રીતે? સમયની યોગ્યતા શું? સમય ક્યારે યોગ્ય ના હોય? યોગ્ય સમય યોગ્ય છે નહીં, સમય ક્યારે યોગ્ય ના હોય? કાયમ માટે યોગ્ય છે. તો પછી પણ સમયની ઉપાદાનતા એ સમયની અંદર રહેલું તમારી પાસે જાગૃતિનું જ્ઞાન જે હશે તે અજ્ઞાન હશે, જ્ઞાન હશે કે વિજ્ઞાન હશે, એ જ તમારા પુરુષાર્થનું કારણ બને છે. જે વખતે જે હશે જે તે સમય સમયની યોગ્યતા અજ્ઞાન હશે એક્ટિવ ફોર્મમાં તો જ્ઞાન કામ કરશે, જ્ઞાન હશે તો જ્ઞાન કામ કરશે એ સમયમાં, અને વિજ્ઞાન હશે તો જે હશે એ કામ કરશે. તમે પોતે ચોઈસ કરી શકતા નથી. તમારી પાસે જે છે સમયની યોગ્યતા. તમે વિચાર કરો. એક દાખલો આપું છું. આજે તીર્થંકર ભગવંતો પણ તીર્થંકર ભવના આગલા ભવમાં નરકે જાય છે. કેમ કેમ નરકે જાય છે? કર્મ વગર જાય છે. પછી કર્મ કેમ બાંધે? જ્ઞાન નથી એની પાસે, તો પછી નરકનો કર્મ કેમ બાંધે? એ સમયે એમને એ વિજ્ઞાનનો ઉપયોગ ના કરી શકે. That's it. પછી એમાં તીર્થંકર એટલે ભૂલ ના એવું કોને કેમ કહેવાની જરૂર ભાઈ? આ બધી જે વ્યક્તિ વિશેષ વાતો છે ને એટલે સનાતન સમજાતું નથી. યુ ગો બિયોન્ડ ધ પર્સન્સ and you try to understand the fact of universal with a concern with universal truth law. તમે કોઈ પણ વાતને વ્યક્તિ વિશેષ લઈ ગયા, ખલાસ થઈ ગયું વિજ્ઞાન. એ રીતે વિજ્ઞાન સમજાય જ નહીં. રિલેટિવ સત્ય સમજાય, ધર્મ સમજાય, વ્યક્તિ વિશેષથી આધ્યાત્મ ક્યારેય નહીં સમજાય.
અધ્યાત્મમાં તમારે યુનિવર્સલ ટ્રુથને રિયલાઇઝ કરવું છે. વોટ એવર ધ પર્સન સેઝ ઇટ ડઝન્ટ મેટર. રાઈટ પણ હોય, રોંગ પણ હોય, અથવા સાયન્ટિફિક પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. પણ મારે જે વસ્તુ મળે એ સાયન્ટિફિકલી જ રિયલાઇઝ ને એક્સેપ્ટ કરવું છે. સમજાય છે ને? એ મારો ગોલ છે. અને દુનિયાના લોકોને જે કહેવું એ કે એમાંથી મારે શું રિસીવ કરવું એ મારો ગોલ છે. શું તો કે મારે આ જગતનું સનાતન સત્ય સિવાય બીજી કોઈ વાતને સાંભળવાના ભલે સંજોગ આવે, વાંચવાના ભલે સંજોગો આવે, એ બંને સંજોગ મારા માટે કુદરતી રચના છે. એમાંથી કશું એચીવ કરવું નથી. પણ જે સનાતન સત્ય છે એ જ એચીવ કરવું છે, એ જ એપ્લાય કરવું છે અને એ રિયલાઇઝ કરવું છે. એ સનાતન સત્યનો કોઈ ક્રિએટર હોવો જોઈએ. બસ એ જ perfect. પછી વ્યક્તિ વિશે આવ્યું પછી હવે પછી સમજ સમજાય? બધા એકદમ બરાબર. બધાની મિસ્ટેક થાય છે કે રિલેટિવ સત્યની વાત કરવી છે અને સનાતન સત્ય રિયલાઇઝ કરવું છે. મેં અનેક વખત કીધું કે સનાતન સત્યનો કોઈ ક્રિએટર ન હતો, ન છે અને ન થવાનો. અને જો કોઈ એમ કહેશે કે આ વ્યક્તિનું સનાતન સત્ય છે તો હોઈ શકે પણ નહીં, કારણ કે પહેલા નહોતું. ઇટ્સ અ મેટર ઓફ પ્રિન્સિપલ, ઇટ્સ નોટ મેટર ઓફ વ્યૂ પોઈન્ટ. અને આ સિદ્ધાંત બધા માટે. પછી તમારે વ્યક્તિનું કેવું છે ને સનાતનને કેવું છે, બે વસ્તુ કેવી રીતે હોય છે એટ એ ટાઈમ? આઈધર યુ ટોક અબાઉટ ધ પર્સન ઇઝ ઓકે, ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. બે મિક્સિંગ કરશો તમે કન્ફ્યુઝ ને આવડનારા. વ્યક્તિ દ્વારા સનાતન સત્ય વ્યક્ત થઈ શકે પણ વ્યક્તિ એનો ક્રિએટર કે ઓનર ના હોવો જોઈએ. યુ આર નોટ રિયલાઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ ઓફ ધ પર્સન. Really speaking, you try to realize the universal truths. And the persons, they realize the science, they help you to realize the universal truth. But they are not the creator and owner. And you are not assistant of the persons. They just guide you because they have experience. પણ અનુભવ છે માટે એ ક્રિએટર નથી. આપણે ક્રિએટર તરીકે જોઈએ છે, ઓનર તરીકે જોઈએ છે. એટલે મેં આધ્યાત્મ વિજ્ઞાનમાંથી બ્લેસિંગ, કૃપા, આશીર્વાદ, આજ્ઞા બધું કાઢી નાખ્યું. હવે કોઈ કે છે મારે રાખવું છે અને વિજ્ઞાન સમજવું છે તો નહીં તો રાખ, પણ એને કુદરતી રચના જો. That's it. ઉદયમાં તો હોઈ શકે ને, હું ક્યાં ના પાડું છું. ને એમાં તમે ડુઅર પણ તમે ડુઅર બી છો અને કુદરતી રચના છે, બે વસ્તુ પછી નહીં કરવાની. Then you never realize the science. Line of demarcation, relative સત્ય, universal truth બંને શું છે? રિલેટિવ સત્ય એ વ્યૂ પોઈન્ટ છે, પછી ભલે સારું પણ કેમ ના હોય. પણ સનાતન સત્ય વ્યૂ પોઈન્ટ નથી. ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ, આઈધર they believe it or માટે એને કુદરતનો કાનૂન કીધું. કુદરતનો કાનૂન તમે માનો કે ન માનો તોય એપ્લિકેબલ છે. અને ધાર્મિક કાનૂન, ધારો કે હું રામને ના માનું તો મારે મંદિર જવાની જરૂર ખરી? તો હું ગુનેગાર છું? બોલતા નથી. હું કૃષ્ણ ભગવાન ના માનું ને મંદિર ના જાઉં તો ગુનેગાર છું? રિલેટિવ સત્યમાં ગુનેગાર હોતા જ નથી. જે માનો એ કરો, ના માનો તો ના કરો. પણ સનાતન સત્યમાં ન માનો તે જ ગુનેગાર છો, કારણ કે તમારું આખું લાઈફ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. અને છતાં નથી માનતા, સો ધેટ યુ આર રિસ્પોન્સિબલ. પણ અહીંયા ધાર્મિક સત્યમાં એવું હવે સમજાય છે? કારણ કે પેલી તો બિલીફ, ધાર્મિક સત્ય તો બિલીફ છે, પેલી બિલીફ નથી, પેલું ફેક્ટ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ નો એન્ડ યુ હેવ નોટ બિલીવ ઇટ, ધીસ ઇઝ યોર ઇગ્નોરન્સ એન્ડ યુ આર સફરર ધેન આફ્ટર. સનાતન સત્ય જેના દ્વારા તમારું આખું આ લાઈફ છે, બર્થ ડેથ, એ જેના હાથમાં છે એને તમે નથી માનતા. આપણે કોઈ વ્યક્તિને માનવાની ક્યાં વાત છે? કેટલું અજ્ઞાન. જેના દ્વારા એક સમયની અવસ્થા પણ પસાર થતી નથી, એવા કુદરતના કાનૂનને આપણે બિલીવ નથી કરતા. કોનો કાનૂન? જેના 6 તત્વો દ્વારા એકે અવસ્થા બનતી નથી, 6 તત્વોને જ માનતા નથી. અને 6 તત્વોને કુદરતી કાનૂન દ્વારા બનેલી અવસ્થા જે કુદરતની રચના છે, અને તમે કુદરતી નથી માનતા, મારી રચના માનો છો, તો આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? એમાં રામકૃષ્ણ મહિને માનવાની વાત ક્યાં આવી? ન માનવાની વાત ક્યાં આવી? ઇટ્સ અ પાર્ટ ઓફ રિલિજન.
એ તો આનો સબ્જેક્ટ છે. કુળ ધર્મ ઇઝ અ સબ્જેક્ટ ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ ધ સોલ. બટ વેન યુ કનેક્ટેડ વિથ ધ સોલ, ઇટ્સ ઇગ્નોરન્સ. તમે ધર્મને વિજ્ઞાન સાથે, આત્મા સાથે જોડશો, ઇટ્સ ઇગ્નોરન્સ. બી ધર્મ આનો સવાલ છે. કુળ ધર્મ આને મળ્યો છે, જન્મતાની સાથે જૈન ધર્મ એને મળ્યો છે. આ જૈન છે, આત્મા જૈન છે. તો પછી પ્રકૃતિને જૈન ધર્મ મળ્યો, પ્રકૃતિ જૈન ધર્મ પાળે છે અથવા નથી પાડતી, એ આત્માનો ધર્મ કેવી રીતે હોય? અને એમાં આત્માની શું જવાબદારી છે કે આ પાડે કે ના પાડે? કોઈ કન્સર્ન છે? હવે આપણે એવું કરી નાખીએ છીએ કે આ ધર્મ પાડશે તો જ આત્માનો અનુભવ થશે. કેટલું કેવી ઘોર અજ્ઞાનતા કહેવાય આને. હું કહું છું ઇટ્સ અ ડિસ્ટન્ટ ઓફ ધ રિલેટિવ ટ્રુથ એન્ડ યુનિવર્સલ ટ્રુથ. આ બંનેનો નહીં મેળ ખાય કોઈ દિવસ. You have to create the line of demarcation in your vision all the times. Okay, what is the relative truth and what is the universal truth? Universal truth is my vision and relative truth is my uday karma. Is a kudrati rachna. That's it. Is a wrong and right is not my subject. Pan kudrati rachna. They solve all kind of problems create in your mind. આ જ વસ્તુ તમારા બધા જ પ્રશ્નોને પરમેનન્ટ સોલ્વ કરશે. કેવા? ઊભું જ નહીં થાય. પછી ભોગવટો આવશે પણ ક્વેશ્ચન નહીં થાય. આજે રામકૃષ્ણ મહિને ભોગવટો આવ્યો, પ્રશ્ન કેમ ઊભો ના થયો? They have a universal truth science. Why they have the question? They have no puzzle. They have a suffering, but no puzzle. Suffering તો compulsory છે ને. It is not our choice. પણ ignorance compulsory નથી. But when you accept ignorance as a જ્ઞાન, that is your mistake. અજ્ઞાનને જ્ઞાન માનવું એ તમારી મિસ્ટેક છે. અને પછી મને એમ કે વિજ્ઞાન સમજો, કઈ સમજાય? પછી અજ્ઞાનને જ્ઞાન માનો. તો માટે અજ્ઞાનને રિલેટિવ સત્ય માનો અને વિજ્ઞાનને સનાતન સત્ય માનો. અને વિજ્ઞાન એ મારા અનુભવનો વિષય છે અને રિલેટિવ સત્ય મારા અનુભવનો વિષય નથી, પ્રકૃતિના ઉદયનો વિષય હોઈ શકે. આપણે ક્યાં ના પડીએ છીએ? પણ એમાં મારે ઊંડા ઉતરવું નથી, કારણ કે મારું ગોલ પણ નથી. આટલું ક્લિયર કરી દે, આપણા વિઝનમાં આવેલું છું. એટલે પેલી બધી બાબતોમાં પઝલ આવે નહીં. આ પઝલ કેમ થાય છે? રિલેટિવ સત્ય એક્સેપ્ટ કરવું છે, યુનિવર્સલ ટ્રુથ કરવું છે. સો યુ ઓલ ધ ટાઈમ યુ આર ઇન કન્ફ્યુઝન. અને પછીનું સોલ્યુશન મળતું નથી. દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારની વાત કરે એઝ અ પ્રેઝન્ટર તરીકે, કોઈ સારો પ્રવચનકાર હોય, કોઈ સારા વક્તા હોય, સુંદર પ્રવચન કરે, હજારો લાખો લોકો મંત્રમુગ્ધ થઈ જાય, બની શકે. એ એની એબિલિટી પ્રકૃતિમાં લાયા હોય, એમાં કંઈ આપણે ખોટું પણ નથી કહેતા. પણ જો એ યુનિવર્સલ ટ્રુથ ના હોય તો મને કઈ રીતે પ્રભાવિત કરી શકે? કરોડોને કરે એટલે મને કરે, અને હું એને ખોટું પણ કહેતો તો પછી ક્યાં વાંધો છે? ઇટ ઇઝ નોટ અ રોંગ, પણ એ મારે પણ કામનું નથી. સમજાય છે? મેં એના માટે દાખલો આપ્યો છે કે તમે સંપૂર્ણ તંદુરસ્ત છો, શારીરિક માનસિક રીતે કોઈ તકલીફ નથી, અને તમે દવાની દુકાન પાસેથી પસાર, મેડિકલ સ્ટોર પાસેથી પસાર થાવ છો. મેડિકલ સ્ટોરમાં હજારો દુકાન છે, હજારો દવાઓ છે, તમારે કઈ કામ નહીં. તો નકામી છે? નકામી પણ નથી. મારે આવું વિઝન તમને ગમે ત્યાં જાવતા હોવું જોઈએ. રિલેટિવ સત્ય છે, તમારે કામનું નથી. પણ નકામું છો નહીં બોલવાનું, મારે કામનું નથી, બીજા માટે કામનું છે. એટલે આપણે રોંગ કહેતા નથી. જેને જરૂર છે તો કરે જ ને ઉપયોગ એનો. સમજાય છે મારી વાત? એટલે અધ્યાત્મ વિજ્ઞાન એ રોંગ રાઈટ નો વિષય નથી. મારે કામનું નથી, બીજાને કામનું હોઈ શકે, મારે તો યુનિવર્સલ ટ્રુથ કામનું છે. અને આ જ વાક્ય દુનિયાની કોઈ પણ જગ્યાએ ફરશો તો કોઈ પણ વ્યક્તિનો પ્રભાવ નહીં પડે, કારણ કે યુનિવર્સલ ટ્રુથ કહેનારો પણ એનું ટ્રુથ કહેતો નથી. પણ રિલેટિવ સત્ય વાળો તો એમ કે છે મારું જ્ઞાન છે, એટલે એનો પ્રભાવ પડે છે તમારા ઉપર. યુનિવર્સલ ટ્રુથ વાળો ક્યારે એવું ના બોલે કે મારું, રામકૃષ્ણ મહાવીર ક્યારે ના બોલે કે મારું જ્ઞાન છે. મેં સનાતન સત્યને જે અનુભવ કર્યું એ હું તમને કહું છું. અને તમારે શેનો અનુભવ કરવાનો છે? રામકૃષ્ણ મહાવીરના બોડીનો. કેવું ક્લિયર સાયન્સ છે, કોઈ કન્ફ્યુઝન?
બધા આમાં ગૂંચાયા છે. thank you